નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું પેથોફિઝિયોલોજીના એમસીક્યુના એક નવા લેક્ચરમાં. જીએસએસએસબી જુનિયર ફાર્માસિસ્ટની તૈયારી કરતા મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી વધુ ને વધુ નવા નવા સબ્જેક્ટના એમસીક્યુ તમને મળતા રહે. તો શરૂ કરીએ પેથોફિઝિયોલોજી. A cell exposed to persistent hypoxia initially increases anaerobic glycolysis, which can change occurs most directly એઝ અ કન્સિક્વન્સ. બરાબર, એક સેલ છે એ એક્સપોઝ થાય છે persistent હાઇપોક્સિયા, બરાબર, સતત ઓક્સિજન ની ખામી સર્જાય, બરાબર, એવા સંજોગો ઊભા થાય છે. હાઇપોક્સિયા થયું એટલે ઓક્સિજન નહીં મળે, તો ઇનિશિયલી હાઇપોક્સિયા થવાના કારણે એનારોબિક ગ્લાયકોલિસિસ એટલે કે ઓક્સિજન વિનાનું ગ્લાયકોલિસિસ સ્ટાર્ટ થાય. બરાબર, તો સેલની અંદર આ પરિસ્થિતિના લીધે કયો ચેન્જ આવશે, કેવા કન્સિક્વન્સ ઊભા થશે? તો ઓપ્શન સી જવાબ આવશે, ઇન્ક્રીઝ લેક્ટિક એસિડ. એનેરોબિક ગ્લાયકોલિસિસના લીધે લેક્ટિક એસિડ વધે અને ઇન્ટ્રાસેલ્યુલર એસિડોસિસ થાય. બરાબર, હવે સમજીએ. હાઇપોક્સિયા ડિક્રીઝિસ ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. હાઇપોક્સિયાના લીધે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન ઘટે, કારણ કે ઓક્સિજનની જ કમી છે, એટલે એટીપી છે એની સંખ્યા ઘટશે, એનેરોબિક ગ્લાયકોલિસિસ વધશે, લેક્ટિક એસિડ સેલની અંદર ભેગું થશે એટલે ઇન્ટ્રાસેલ્યુલર પીએચ ડિક્રીઝ થશે, કારણ કે એસિડ ભેગું થયું. ધીસ ઇઝ એન અર્લી બાયોકેમિકલ કન્સિક્વન્સ ઓફ રિવર્સિબલ સેલ ઇન્જરી. બરાબર, તો આવા સંજોગો ઊભા થાય છે રિવર્સિબલ સેલ ઇન્જરીની અંદર. બરાબર, એટલે કે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન ન થાય હાઇપોક્સિયાની કન્ડિશનમાં, તો લેક્ટિક એસિડ અને એસિડોસિસ વધે. બરાબર, બીજો પ્રશ્ન, વિચ સેલ્યુલર આલ્ટરેશન ઇઝ જનરલી કન્સિડર્ડ એન એડેપ્ટિવ રિસ્પોન્સ રાધર ધેન ધ સેલ ઇન્જરી. બરાબર, તો સેલ ઇન્જરી સિવાયનું કયું અલ્ટરેશન, સેલમાં કયું અલ્ટરેશન એવું છે કે જેને એડેપ્ટિવ રિસ્પોન્સ તરીકે આપણે ગણી શકીએ? તો હાઇપરટ્રોફી. હાઇપરટ્રોફીની અંદર શું થાય? એડેપ્ટિવ ઇન્ક્રીઝ ઇન સેલ સાઇઝ. બરાબર, તો સેલની સાઇઝ વધે ઇન રિસ્પોન્સ ટુ ઇન્ક્રીઝ વર્કલોડ. બરાબર, સેલ ઉપર વર્કલોડ વધે તો કામ કરતા કરતા એની સેલ સાઇઝ પણ વધે. બરાબર, તો એ એડેપ્ટિવ ઇન્ક્રીઝ છે. બરાબર, એક એડેપ્ટિવ ચેન્જ થયો. સેલ્યુલર સ્વેલિંગ એન્ડ મેમ્બ્રેન ડેમેજ. હવે જે ઓપ્શન છે સેલ્યુલર સ્વેલિંગ એન્ડ મેમ્બ્રેન રપ્ચર, એ ઇન્જુરીને ઇન્ડિકેટ કરે છે, અને ફેટી ચેન છે એ સેલ્યુલર ઇન્જુરીને ઇન્ડિકેટ કરે છે. તો આપણો જવાબ આવશે હાઇપરટ્રોફી. બરાબર, એડેપ્ટિવ રિસ્પોન્સ તરીકે. બરાબર, તો હાઇપરટ્રોફી છે એક એડેપ્ટિવ રિસ્પોન્સ છે. A patient develops skeletal muscle enlargement after prolonged resistance training. બરાબર, પેશન્ટની અંદર મસલનું એન્લાર્જમેન્ટ થાય છે ક્યારે? રેઝિસ્ટન્સ ટ્રેનિંગ લીધા પછી, એટલે કે એક્સરસાઇઝ કે એવું કર્યા પછી. તો પ્રાઇમરી સેલ્યુલર એડેપ્ટેશન ઇઝ. બરાબર, તો શરૂઆતમાં જે સેલની અંદર ચેન્જ આવે એને આપણે શું કહેશું? હાઇપરટ્રોફી. બરાબર, કઈ રીતે? સ્કેલેટલ મસલ સેલ્સ હેવ લિમિટેડ કેપેસિટી ફોર ડિવિઝન. બરાબર, સ્કેલેટલ મસલના સેલ્સની કેપેસિટી કેવી હોય? લિમિટેડ હોય ડિવિઝન માટે. ઇન્ક્રીઝ વર્કલોડ ધેરફોર પ્રાઇમરીલી પ્રોડ્યુસ હાઇપરટ્રોફી. વર્કલોડ વધવાના કારણે હાઇપરટ્રોફી થાય, સેલની સાઇઝ વધી જાય, કારણ કે ડિવિઝન તો એનું થઈ ન શકે. બરાબર, તો હાઇપરટ્રોફીનો જવાબ આવશે જ્યારે વધુ પડતી કસરત અથવા કોઈ પણ વર્કલોડ વધે બોડી ઉપર. બરાબર, રેઝિસ્ટન્સ ટ્રેનિંગ જેને કહેવાય. બરાબર, તો એના લીધે હાઇપરટ્રોફી થાય. વિચ ઇવેન્ટ ઇઝ મોસ્ટ ક્લોઝલી એસોસિએટેડ વિથ ઇરિવર્સિબલ સેલ ઇન્જરી. ઇરિવર્સિબલ સેલ ઇન્જરી કે જેને રિવર્સ નથી કરી શકાતી. બરાબર, તો કઈ ઇવેન્ટ ક્લોઝલી એસોસિએટેડ છે? તો એ ભાઈ સિવિયર માઇટોકોન્ડ્રિયલ ડિસફંક્શન with inability to reverse ATP depletion. Irreversible injury કઈ રીતે કેરેક્ટરાઇઝ થાય? બાય સિવિયર મિટોકોન્ડ્રિયલ ડિસફંક્શન, એટલે મિટોકોન્ડ્રિયા છે સેલનું એનું ડિસફંક્શન થઈ જશે અને મેમ્બ્રેન ડેમેજ થશે. વન્સ ધ સેલ કેન નોટ રિસ્ટોર માઇટોકોન્ડ્રિયલ ફંક્શન એન્ડ મેમ્બ્રેન ઇન્ટિગ્રિટી, સેલ ડેથ અકર્સ. જો માઇટોકોન્ડ્રિયલ ફંક્શન એકવાર ડેમેજ થઈ ગયું, બરાબર, મેમ્બ્રેન ડેમેજ થઈ ગયું અને માઇટોકોન્ડ્રિયલનું ફંક્શન જતું રહ્યું, પછી એ પોતાની મેમ્બ્રેનની સ્થિરતા પણ ગુમાવી દે અને સેલ ડેથ થાય. બરાબર, કારણ કે એની એબિલિટી જ નથી ફરીવાર એટીપી જનરેટ કરવાની. બરાબર, તો ઇરિવર્સિબલ ઇન્જુરી એને જ કહેવાય કે જેમાં મિટોકોન્ડ્રિયા કામ કરતું બંધ થઈ ગયું હોય, ડિસફંક્શન થઈ ગયું હોય અને મેમ્બ્રેન ડેમેજ થાય. બરાબર, પછી સેલના આખા ફંક્શન બંધ થઈ જાય, મિટોકોન્ડ્રિયા નો એટલે એનર્જી ન બને, એટીપી બનવાના જ નથી. બરાબર, એટલે સેલ ડેથ થાય. પ્રોગ્રામ સેલ ડેથ કોને કહેવાય? બરાબર, તમે સર્ચ કરજો પ્રોગ્રામ સેલ ડેથ. બરાબર, which mediator is primarily responsible for vasodilation during acute inflammation. એક્યુટ ઇન્ફ્લામેશન દરમિયાન કયો મેડિએટર એવો છે
કે જે વાસોડાયલેશન માટે એટલે કે વેસલ્સના ડાયલેશન માટે રિસ્પોન્સિબલ છે? તો પ્રોસ્ટાગ્લાન્ડિન, ઓપ્શન સી જવાબ આવશે. પ્રોસ્ટાગ્લાન્ડિન પર્ટિક્યુલરલી PGE2 PGI2 contribute to vasodilation. હિસ્ટામાઇન ઓલ્સો કોઝ, હિસ્ટામાઇન પણ વાસોડાયલેશન કરે અને હિસ્ટામાઇન પાછો શું કરે? વાસ્ક્યુલર પરમિએબિલિટી પણ વધારે, મેકિંગ ધીસ અ પોટેન્શિયલી ટ્રિકી ડિસ્ટિંક્શન. બરાબર, તો આપણે વાસોડાયલેશન માટે પ્રોસ્ટાગ્લાન્ડિન કરશું અને હિસ્ટામાઇન પણ વાસોડાયલેશન કરશે પણ સાથે વેસલની પરમિએબિલિટી પણ વધારશે. ધ પ્રીડોમિનન્ટ લ્યુકોસાઇટ ડ્યુરિંગ ધ અર્લી ફેઝ ઓફ એક્યુટ ઇન્ફ્લામેશન. એક્યુટ ઇન્ફ્લામેશન થાય, ટૂંકા ગાળાનો સોજો તમને થાય તો બરાબર, કયું લ્યુકોસાઇટ સ્ટાર્ટિંગમાં અર્લી ફેઝમાં વધારે દેખાશે? પ્રીડોમિનન્ટ. બરાબર, તો જવાબ આવશે ન્યુટ્રોફિલ. ન્યુટ્રોફિલ પ્રીડોમિનેટ ડ્યુરિંગ ધ ફર્સ્ટ 6 to 24 hours ઓફ એક્યુટ ઇન્ફ્લામેશન. એક્યુટ ઇન્ફ્લામેશનના 6 થી 24 કલાક વચ્ચે સોજો ચડવાનું શરૂ થયું પછી 6 થી 24 કલાક સુધી ન્યુટ્રોફિલ વધારે તમને દેખાશે. બરાબર, મોનોસાઇટ અને મેક્રોફેજીસ એ પછી એક્ટિવ થતા હોય છે, પછી દેખાતા થાય. બરાબર, મુખ્યત્વે પહેલા સ્ટાર્ટિંગમાં 6 થી 24 કલાક ન્યુટ્રોફિલ્સ દેખાશે. વિચ કમ્પ્લિમેન્ટ કમ્પોનન્ટ ઇઝ અ પોટેન્ટ કિમોટેક્ટિક ફેક્ટર ફોર ન્યુટ્રોફિલ્સ. બરાબર, કિમોટેક્ટિક ફેક્ટર કે જે દ્રવ્યને સેલ બાજુ લઈ આવે. બરાબર, તો પોટેન્ટ કિમોટેક્ટિક ફેક્ટર ન્યુટ્રોફિલ માટેનું કયું? C5a. C5a is a powerful chemotactic factor and also promotes leukocyte activation. લ્યુકોસાઇટ ને એક્ટિવ કરે C5a. બરાબર, ન્યુટ્રોફિલ્સ માટેનું છે. C3b primarily functions as an opsonin. C3b opsonin. બરાબર, યાદ રાખજો ઓપ્સોનિન. અને C5a છે એ ન્યુટ્રોફિલ્સ માટે કામ કરશે. બરાબર, ડ્યુરિંગ લ્યુકોસાઇટ એક્સ્ટ્રાવેઝેશન firm adhesion to endothelial cell is mainly mediated by. બરાબર, લ્યુકોસાઇટ જ્યારે બહારની તરફ ગતિ કરે છે અને સેલ અથવા ટિશ્યુઝની સાથે બાઇન્ડ થાય છે ત્યારે ફર્મ એડહેશન એટલે મજબૂતીથી ચીપકી જવું. બરાબર, આ પ્રક્રિયાનું કામ કોણ કરે છે? મેડિયેશન કોણ કરે? કોણ એને ચોંટાડે સેલ સાથે? તો ઇન્ટેગ્રીન્સ. બરાબર, સિલેક્ટિન્સ મેડિયેટ રોલિંગ. જો સિલેક્ટિન્સ નામના દ્રવ્યો છે એ શું કરશે? રોલિંગ કરશે, કે લ્યુકોસાઇટ છે એને રોલ કરીને ગતિ કરાવવાનું કામ કરશે. ઇન્ટિગ્રીન્સ છે એ ચોંટાડશે. બરાબર, તો અહીંયા ત્રણેય મુદ્દા આપણે આવી ગયા. માઇગ્રેશન કોણ કરાવશે? PECAM1. PECAM1 ચોંટાડવાનું કામ ઇન્ટિગ્રીન કરે, રોલ કરવાનું કામ સિલેક્ટિન કરે. ત્રણ સવાલો અહીંયા છે તમારા માટે. બરાબર, માઇગ્રેશન PECAM1 કરાવશે. આર્થ્રોસ્ક્લેરોટિક પ્લેક ફોર્મેશન બિગિન્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી વિથ. આર્થ્રોસ્ક્લેરોસિસ થાય જ્યારે, બરાબર, વેસલની અંદર જ્યારે પ્લેક ફોર્મેશન થાય, ગઠ્ઠો જામે, બરાબર, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે? કે ભાઈ એન્ડોથેલિયલ ડિસફંક્શન ઓર ઇન્જુરી. જે એન્ડોથેલિયલ સેલ છે, બરાબર, એ કામ કરતા બંધ થઈ જાય અથવા ઇન્જુરી થાય ત્યારે શું થાય? ત્યારે પ્લેક ફોર્મેશનની શરૂઆત થાય. શરૂઆતમાં એન્ડોથેલિયલ ડિસફંક્શન અથવા એન્ડોથેલિયલ ઇન્જુરી થાય પછી જ આખો પ્રોગ્રામ શરૂ થાય. એન્ડોથેલિયલ ડિસફંક્શન ઇન્ક્રીઝિસ પરમિએબિલિટી એન્ડ પ્રમોટ્સ લ્યુકોસાઇટ એડહેશન એન્ડ LDL એન્ટ્રી ઇન્ટુ ધ ઇન્ટિમા. જો એન્ડોથેલિયલ ડિસફંક્શન શું કરશે? પરમિએબિલિટી વધારશે, લ્યુકોસાઇટને ચીપકવાની જે પ્રક્રિયા છે એ પણ વધારશે અને પ્રમોટ કરશે અને LDL ની એન્ટ્રી કરાવશે. બરાબર, ઇનિશિએટિંગ, કારણ કે LDL થી તો બને પ્લેક્સ. બરાબર, ઇનિશિએટિંગ આર્થ્રોસ્ક્લેરોટિક પ્લેક ડેવલપમેન્ટ. બરાબર, તો એન્ડોથેલિયલ નું ડિસફંક્શન અથવા ઇન્જુરી થાય પછી જ પ્લેક થવાનું શરૂ થાય. ફોર્મ સેલ્સ ઇન આર્થ્રોસ્ક્લેરોટિક પ્લેક્સ આર પ્રાઇમરીલી ડિરાઇવ્ડ ફ્રોમ. ફોર્મ સેલ્સ ક્યાંથી બને? મેક્રોફેજીસ. ઓપ્શન સી. Macrophages take up modified oxidized LDL through scavenger receptor. જો મેક્રોફેજીસ, બરાબર, સ્કેવેન્જર રિસેપ્ટર ધરાવે છે એટલે ત્યાંથી કોની એન્ટ્રી થાય? મોડિફાઈડ ઓર ઓક્સિડાઇઝ LDL. બરાબર, એન્ડ બીકમ લિપિડ laden ફોર્મ સેલ્સ. બરાબર, આ LDL છે એની મેક્રોફેજીસમાં એન્ટ્રી થાય સ્કેવેન્જર રિસેપ્ટર દ્વારા. બધા શબ્દો યાદ રાખજો, પેથોફિઝિયોલોજીના શબ્દો. સ્કેવેન્જર નામના રિસેપ્ટર
મેક્રોફેજીસ ની અંદર હોય અથવા એની સાથે જોડાયેલા હોય ત્યાંથી એલડીએલ ની એન્ટ્રી થાય અને લિપિડ ના બનેલા ફોર્મ સેલ્સ બને. બરાબર, આ પ્લેક ફોર્મેશન ની પ્રક્રિયા છે. which mechanism most directly contributes to chronic hypertension induced left ventricular hypertrophy? લાંબા ગાળાનું હાઇપરટેન્શન થાય, બરાબર, એના લીધે વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી થાય. બરાબર, તો આવું કઈ મિકેનિઝમના કારણે થાય? તો ઇન્ક્રીઝ પ્રેશર ઓવરલોડ, પ્રેશરનું ઓવરલોડ વધે એના કારણે. ઓપ્શન બી, ક્રોનિક સિસ્ટમેટિક હાઇપરટેન્શન increases after load forcing the left ventricle to generate greater pressure. જો લાંબા ગાળાનું ક્રોનિક હાઇપરટેન્શન હોય એના લીધે આફ્ટર લોડ વધે એટલે લેફ્ટ વેન્ટ્રિકલ છે એની પર પ્રેશર વધે કે ભાઈ તું વધારે ને વધારે પ્રેશર ઉત્પન્ન કર. બરાબર, તો આ સેલ ઉપર પ્રેશર આવશે, વર્કલોડ વધશે એટલે આપણે આગળ જોયું કે હાઇપરટ્રોફી થાય. બરાબર, સેલની સાઇઝ વધવા માંડે, કોન્સન્ટ્રિક હાઇપરટ્રોફી. બરાબર, તો આફ્ટર લોડ વધવાના કારણે, કારણ કે લાંબા ગાળાનું હાઇપરટેન્શન છે એટલે લોડિંગ વધે લેફ્ટ વેન્ટ્રિક્યુલ પર. બરાબર, ઓપ્શન નંબર ક્વેશ્ચન નંબર 12, in congestive heart failure activation of RAAS initially act as compensatory mechanism but eventually worsens the heart failure mainly through. જો હાર્ટ ફેલિયર થાય જ્યારે CHF congestive heart failure થાય ત્યારે RAAS સિસ્ટમ છે, RAAS સિસ્ટમ એ એક્ટિવ થાય છે. શરૂઆતમાં એક કમ્પેન્સેટરી મિકેનિઝમ તરીકે કામ કરે પણ લાંબા ગાળામાં શું થાય? હાર્ટ ફેલિયરનું કારણ બને. બરાબર, તો એનું કારણ છે ફ્લુઇડ રિટેન્શન એન્ડ ઇન્ક્રીઝ આફ્ટર લોડ, CHF ની અંદર, કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર ની અંદર. હવે કેવી રીતે? રિડ્યુસ કાર્ડિયાક આઉટપુટ, કાર્ડિયાક આઉટપુટ ઘટેલું હોય એના લીધે, બરાબર, RAAS સિસ્ટમ એક્ટિવ થાય. એન્જિયોટેન્સિન, રેનિન એન્જિયોટેન્સિન આલ્ડોસ્ટેરોન સિસ્ટમ એનું પૂરું નામ. બરાબર, તો એન્જિયોટેન્સિન 2 કોઝિસ વાસો કોન્સ્ટ્રિક્શન, વેસલનું કોન્સ્ટ્રિક્શન કોણ કરશે? એન્જિયોટેન્સિન 2. બરાબર, એન્ડ આલ્ડોસ્ટેરોન પ્રમોટ્સ સોડિયમ વોટર રિટેન્શન, આલ્ડોસ્ટેરોન શું કરશે? સોડિયમ અને વોટર અંદર રહે એવું કામ કરશે. ઇનિશિયલી કમ્પેન્સેટરી, ક્રોનિક એક્ટિવેશન ઇન્ક્રીઝિસ પ્રીલોડ એન્ડ આફ્ટર લોડ, લાંબા ગાળે પ્રીલોડ અને આફ્ટર લોડમાં વધારો કરે છે. બરાબર, તો શરૂઆતમાં સારું લાગે પણ પછી હાર્ટ ફેલિયરનું કારણ બનતું હોય છે. શું? ઇન્ક્રીઝ આફ્ટર લોડ એન્ડ ફ્લુઇડ રિટેન્શન. which type of angina is most strongly associated with transient coronary artery vasospasm? બરાબર, કયો એન્જાઇના છે એ સ્ટ્રોંગલી એસોસિએટેડ છે કોરોનરી આર્ટરીના વાસોસ્પાઝમ માટે? તો વેરિયન્ટ ઓર પ્રિન્સ મેટલ એન્જાઇના. પ્રિન્સ મેટલ એન્જાઇના result from episodic coronary vasospasm. બરાબર, એપિસોડિક એટલે શું? કે એપિસોડમાં થતું હોય, વચ્ચે 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 અચાનક સ્પાઝમ થઈ જતું હોય. બરાબર, કોરોનરી વેસલ્સ નું, ઓફન ઓકરિંગ એટ રેસ્ટ. બરાબર, ક્યારે થાય આ વાસોસ્પાઝમ? રેસ્ટિંગ કન્ડિશન ની અંદર થાય. એન્ડ એસોસિએટેડ વિથ ટ્રાન્સિયન્ટ એસટી ઇલેવેશન. બરાબર, એસટી સેગમેન્ટ છે ECG નો, એમાં વધારો ઇન્ક્રીઝ થતું હોય છે અને ઇલેવેશન થતું હોય છે. પણ આ કોરોનરી વાસોસ્પાઝમ ક્યારે થાય? કે મોસ્ટલી રેસ્ટમાં હોય પેશન્ટ ત્યારે, અને એપિસોડિક થાય, વચ્ચે વચ્ચે સ્પાઝમ આવે. બરાબર, તો પ્રિન્સ મેન્ટલ એન્જાઇના નું આ લક્ષણ તમે યાદ રાખજો, એપિસોડિક કોરોનરી વાસોસ્પાઝમ. ધ અર્લીએસ્ટ મેજર કન્સિક્વન્સ ઓફ માયોકાર્ડિયલ ઇસ્કેમિયા, માયોકાર્ડિયલ ઇસ્કેમિયા નું સ્ટાર્ટિંગ નું કન્સિક્વન્સ શું છે? રિડ્યુસ્ડ એટીપી પ્રોડક્શન. માયોકાર્ડિયલ ઇન્ફેક્શન ઇસ્કેમિયામાં શું થાય? ઇસ્કેમિયા એટલે રિડ્યુસીસ ઓક્સિજન સપ્લાય. બરાબર, ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન ડિક્રીઝિસ, એટીપી ડિક્રીઝિસ, કોન્ટ્રાક્ટાઇલ ડિસફંક્શન કેન અકર બિફોર ઇરિવર્સિબલ માયોકાર્ડિયલ નેક્રોસિસ. બરાબર, કોન્ટ્રાક્શન નું જે ડિસફંક્શન છે એ થઈ જાય. બરાબર, which biomarker is considered highly specific for myocardial injury? માયોકાર્ડિયલ ઇન્જરી થઈ હોય તો કયા બાયોમાર્કર દ્વારા તમને ખબર પડશે? કાર્ડિયાક ટ્રોપોનિન L, cardiac troponins, especially troponin N and T, are highly sensitive and specific markers of myocardial injury. બરાબર,
તો આના લેવલ ઉપરથી ટ્રોપોનિન એલ અને ટી ના લેવલ ઉપરથી તમને માયોકાર્ડિયલ ઇન્જરીનું અથવા તમને એમ પૂછી શકાય કે ભાઈ માયોકાર્ડિયલ ઇન્જરીની અંદર નીચેનામાંથી કયા તત્વોનું તમે ટેસ્ટિંગ કરશો તો કાર્ડિયાક ટ્રોપોનિન એલ એન્ડ ટી બરાબર ધ અહીંયા આપણને ટ્રોપોનિન એલ જ આપ્યું છે અહીંયા પાછું ટી નું કીધું છે કે આ બંને માર્કર્સ છે ધ ફંડામેન્ટલ પેથોફિઝિયોલોજીકલ એબનોર્માલિટી ઇન બ્રોન્કિયલ અસ્થમા ઇઝ બ્રોન્કિયલ અસ્થમાની અંદર પાયાની પેથોફિઝિયોલોજીકલ એબનોર્માલિટી કઈ છે તો રિવર્સિબલ એરવે ઓબ્સ્ટ્રક્શન બરાબર રિવર્સિબલ કે તમારો એરવે છે એમાં કોઈ અવરોધ આવી જાય પણ કેવો રિવર્સિબલ કે પાછો એને કરેક્ટ કરી શકાય વિથ બ્રોન્કિયલ હાઇપર રિસ્પોન્સિવનેસ તો અસ્થમામાં આ વસ્તુ થાય બરાબર એરવે ઓબ્સ્ટ્રક્શન થઈ જાય અને હાઇપર રિસ્પોન્સિવનેસ થાય અસ્થમા ઇન્વોલ્વ્સ એરવે ઇન્ફ્લામેશન bronchial hyper responsiveness and variable reversible airflow obstruction બરાબર અવરોધ આવી ગયો હોય તમારી બ્રોન્કાઈ ની અંદર બરાબર એરવે ઇન્ફ્લામેશન સોજો પણ આવે અને એ સોજો પાછો રિવર્સ પણ થાય એના કારણે ઓબ્સ્ટ્રક્શન પણ આવે અને રિવર્સ થઈ શકે બરાબર બ્રોન્કાઈ છે એ બહુ જ હાઇપર રિસ્પોન્સિવ થઈ જાય કોઈ પણ સુગંધને કોઈ પણ દુર્ગંધને કોઈ પણ જમતા જમતા ઉધરસ આવી જાય તો પણ એ રિસ્પોન્સિવનેસ એની વધી જતી હોય છે બ્રોન્કાઈની અને એ તરત અસ્થમેટિક એટેક આપી દેતો હોય છે which inflammatory cell has a particularly important role in allergic bronchial asthma એલર્જીના લીધે થતો બ્રોન્કિયલ અસ્થમા હોય એમાં કયા સેલનો રોલ છે તો ઇઓસિનોફિલ એલર્જીક અસ્થમા ઇન્વોલ્વ્સ TH2 mediated responses બરાબર એમાં એલર્જીક અસ્થમામાં પહેલી વસ્તુ હોય TH2 mediated response હોય IgE હોય mast cells હોય અને eosinophils હોય eosinophil derived mediators contribute to eosinophil માંથી ડિરાઈવ થયેલા મીડિયેટર છે શું કરશે એરવે ઇન્ફ્લામેશન અને એપિથેલિયલ ઇન્જુરી કરશે એટલે એલર્જીક બ્રોન્કિયલ અસ્થમામાં ઇઓસિનોફિલ નો રોલ હોય છે The major pathological feature distinguishing emphysema from chronic bronchitis તો એમ્ફીસેમાને જો અલગ પાડવો હોય શેનાથી ક્રોનિક બ્રોન્કાઇટિસ થી તમારે ઓળખવું હોય તો શું તમારે શોધવાનું કે ભાઈ એના એલ્વેઓલર સેલ છે એનું ડિસ્ટ્રક્શન થયેલું છે તો એ એમ્ફીસેમા હશે બરાબર એમ્ફીસેમા ઇઝ કેરેક્ટરાઇઝ્ડ બાય પરમેનન્ટ એન્લાર્જમેન્ટ ઓફ એર સ્પેસીસ છે એલ્વેઓલાઈની એનું પરમેનન્ટ એન્લાર્જમેન્ટ થાય distal to terminal bronchioles with destruction of alveolar wall તૂટી જાય બરાબર એલ્વેઓલાઈ ની તો એ એમ્ફીસેમા નું લક્ષણ છે અને એન્લાર્જમેન્ટ વાળો શબ્દ યાદ રાખજો બરાબર છે એર સ્પેસ નું એન્લાર્જમેન્ટ થાય અને એલ્વેઓલર વોલ્સ નું ડિસ્ટ્રક્શન થાય એટલે એમ્ફીસેમા બરાબર ઇન એમ્ફીસેમા ડિસ્ટ્રક્શન ઓફ એલ્વેઓલર સેપ્ટા પ્રાઇમરીલી કોઝિસ એમ્ફીસેમા ની અંદર ડિસ્ટ્રક્શન થાય છે એલ્વેઓલર સેપ્ટાનું તો શરૂઆતમાં શું થાય રિડ્યુસ સરફેસ એરિયા ફોર ગેસ એક્સચેન્જ કારણ કે તમારી દિવાલો તૂટી ગઈ તમારા એલ્વેઓલર ની વોલ્સ જે હતી સેપ્ટા જેને કહેવાય બરાબર વોલ સેપ્ટા એટલે વોલ જેવું સ્ટ્રક્ચર બરાબર તો ગેસ એક્સચેન્જ માટેનો સરફેસ એરિયા ઘટી ગયો બરાબર reduces the surface area available for gas exchange and decreases elastic recoil બરાબર જે recoiling થવાની જે કેપેસિટી હોય એ પણ જતી રહે which mechanism is particularly important in chronic obstructive pulmonary disease COPD નું પૂરું નામ chronic obstructive pulmonary disease તો કઈ મિકેનિઝમ દ્વારા થાય increased airway resistance એરવે ની અંદર આવતા અવરોધો વધી જાય COPD causes persistent airflow limitation due to airway inflammation remodeling and in emphysema loss of elastic recoil બરાબર તો persistent airflow બરાબર લિમિટેશન આવી જાય ઇન્ફ્લામેશન ના કારણે બરાબર અને ઇલાસ્ટિક રિકોઇલ નો લોસ થાય એટલે લાંબા ગાળાનો આ રોગ તમને થઈ જાય COPD ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ બરાબર તો એરવે રેઝિસ્ટન્સ વધે ઇન્ફ્લામેશન થી કે કોઈ પણ પ્રકારે એટલે સમજી લેવાનું કે આ COPD હવે તમારો વધતો જશે બરાબર a major early functional abnormality in acute kidney injury acute kidney injury હશે ટૂંકા સમયથી તમારું કિડની ડેમેજ થતું હશે અથવા કઈ ઇન્જરી થતી હશે તો કઈ રીતે તમે એને એબનોર્માલિટીને ચેક કરશો હવે રિડ્યુસ GFR એટલે ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ
acute kidney injury commonly causes a rapid reduction in GFR. GFR ઘટી જાય, resulting in accumulation of nitrogenous waste products such as urea and creatinine. બરાબર, GFR ઘટશે એટલે ફિલ્ટરેશન ઘટી ગયું. બરાબર, એના કારણે શું થશે? એક્યુમ્યુલેશન, ભેગો થશે કચરો. કારણ કે કિડનીનું કામ છે કચરાને બહાર કાઢવાનું, એનું ફિલ્ટરેશન કામ જ અટકી ગયું. તો નાઇટ્રોજનસ વેસ્ટ પ્રોડક્ટ કઈ યુરિયા અને ક્રિએટ બે વધશે તમારે. બરાબર, એટલે રિપોર્ટ કરાવશો તો યુરિયા અને ક્રિએટિનિન વધી જશે. એટલે જીએફઆર જોશો તો જીએફઆર ઘટ્યો છે તો સમજી લેવાનું કિડની ઇન્જુરી અથવા કિડની ડેમેજ છે. which finding is more characteristic of chronic renal failure than uncomplicated acute renal failure? બરાબર, કયું લક્ષણ છે કે ક્રોનિક રિનલ ફેલિયર કરતા આને અલગ પાડે છે એક્યુટ રિનલ ફેલિયરને? બરાબર, તો ઇરિથ્રોપોએટિન ડેફિશિયન્સી. ક્રોનિક કિડની ડિઝીઝ કોઝિસ ડિક્રીઝ ઇરિથ્રોપોએટિન પ્રોડક્શન. લાંબા ગાળાનો જે કિડની ડિઝીઝ હોય એ શું કરે? ઇરિથ્રોપોએટિન નું પ્રોડક્શન ઘટાડે. એના લીધે નોર્મોસાઇટિક નોર્મોક્રોમિક એનેમિયા થશે. બરાબર, સાઈઝમાં નોર્મલ દેખાતા હોય, કલરમાં નોર્મલ દેખાતા હોય એવા આરબીસી હોય છતાં પણ એનેમિયા થાય તો એ ક્રોનિક કિડની ડિઝીઝ નું લક્ષણ છે. હાઇપરફોસ્ફોટેમિયા. બરાબર, હાઇપરફોસ્ફેટેમિયા ઇન ક્રોનિક ડિઝીઝ. ફોસ્ફેટ નું લેવલ વધી જશે. બરાબર, કિડની ડિઝીઝ લાંબા ગાળાનો એમાં ઈ કન્ટ્રીબ્યુટ કરે. હાઇપરફોસ્ફેટેમિયા શેમાં કન્ટ્રીબ્યુટ કરે? હાઇપોકેલ્સેમિયા કરવામાં. બરાબર, તો શેના કારણે આવું થાય? ઓપ્શન બી, ફોસ્ફેટ રિટેન્શન એન્ડ રિડ્યુસ વિટામિન ડી એક્ટિવેશન. હવે આ સમજીએ. સીકેડી એટલે ક્રોનિક કિડની ડિઝીઝ. બરાબર, એના લીધે ફોસ્ફેટ ભેગા થશે. બરાબર, એને કહેવાય હાઇપર ફોસ્ફેટેમિયા. પ્લસ રિનલ એક્ટિવેશન, કિડની દ્વારા જે વિટામિન ડી નું એક્ટિવેશન થાય છે એ પણ ડિક્રીઝ થશે કિડની ડિઝીઝના કારણે. હવે આના લીધે ઇન્ટેસ્ટિનલ કેલ્શિયમનું એબ્સોર્પ્શન રિડ્યુસ થશે. બરાબર, તો કેલ્શિયમનું એબ્સોર્પ્શન નહીં થાય તો કેલ્શિયમનું લેવલ ઘટી જશે, હાઇપોકેલ્શિયમિયા થશે. અને આ પરિસ્થિતિને જે ઊભી થઈ એને શું કહેવાય? સેકન્ડરી હાઇપર પેરાથાઇરોઇડિઝમ. બરાબર, તો આ બધી વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે. ક્રોનિક કિડની ડિઝીઝ, ફોસ્ફેટનું રિટેન્શન થયું, વિટામિન ડી નું એક્ટિવેશન ઓછું થયું, એના કારણે કેલ્શિયમ નું એબ્સોર્પ્શન ના થયું એટલે હાઇપોકેલ્સેમિયા થયો અને સેકન્ડરી હાઇપર પેરાથાઇરોઇડિઝમ થયું. which hormone is secreted by the kidney and stimulates erythropoiesis? કયો હોર્મોન છે કિડની દ્વારા સિક્રેટ થાય છે અને ઇરિથ્રોપોએસિસ ની પ્રક્રિયાને સ્ટિમ્યુલેટ કરે છે? તો ઇરિથ્રોપોએટિન. હવે રિનલ પેરીટ્યુબ્યુલર ઇન્ટેસ્ટિનલ સેલ, યાદ રાખજો આ પેરીટ્યુબ્યુલર ઇન્ટેસ્ટિનલ સેલ્સ છે એ ઇરિથ્રોપોએટિન પ્રોડ્યુસ કરશે ઇન રિસ્પોન્સ ટુ હાઇપોક્સિયા. બરાબર, ઓક્સિજન નું લેવલ ઘટી જાય, હાઇપોક્સિયા થાય એટલે શું થશે? ઇરિથ્રોપોએટિન નું પ્રોડક્શન થશે. પેરીટ્યુબ્યુલર ઇન્ટરસ્ટિશિયલ સેલ્સ. બરાબર, મેં કદાચ આગળ ઇન્ટેસ્ટિનલ બોલી ગયો હોય તો એના માટે સોરી. ઇન્ટરસ્ટિશિયલ સેલ્સ જે કિડનીમાં આવેલા છે, બરાબર, એ ઇરિથ્રોપોએટિન નું પ્રોડક્શન કરે છે, પણ શરત એક જ છે, હાઇપોક્સિયા હોવું જોઈએ. આયરન ડેફિશિયન્સી એનેમિયા ઇઝ ટાઇપિકલી કેરેક્ટરાઇઝ્ડ બાય. આયરન ડેફિશિયન્સી એનેમિયાને તમારે ઓળખવો હોય તો આરબીસી કેવા હશે? માઇક્રોસાઇટિક એટલે કે સેલની સાઇઝ થી નાની હશે આરબીસી ની. હાઇપોક્રોમિક એટલે આછા રંગના હશે, એનો કલર આછો હશે. બરાબર, એકદમ ઘાટા આરબીસી નહીં હોય. તો આની ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે આયરન ડેફિશિયન્સી છે. રિડ્યુસ હિમોગ્લોબિન સિન્થેસિસ પ્રોડ્યુસિસ માઇક્રોસાઇટિક એન્ડ હાઇપોક્રોમિક એનેમિયા. બરાબર, એચબી ના બને એટલે આવું થાય. વિટામિન B12 deficiency differs from folate deficiency because B12 deficiency can cause. B12 deficiency અને folate deficiency અલગ કેવી રીતે પાડશો? તો B12 deficiency શું કરશે? ન્યુરોલોજિકલ મેનિફેસ્ટેશન કરશે. વિટામિન B12 deficiency causes impaired myelin maintenance. બરાબર, ન્યુરોન્સ નું જે માયલિન મેન્ટેનન્સ છે, બરાબર, એને બગાડી નાખશે B12 ની ગેરહાજરી. બરાબર, એન્ડ કેન પ્રોડ્યુસ ન્યુરોલોજિકલ એબનોર્માલિટી. માયલિન છે તેનો નહીં બને એટલે ન્યુરોલોજિકલ એબનોર્માલિટી થશે. બરાબર,
જ્યારે ફોલેટ ડેફિશિયન્સીમાં આવું થતું નથી. આ રીતે તમે અલગ પાડી શકો. ન્યુરોલોજીકલ મેનિફેસ્ટેશન થાય એટલે સમજી લેવાનું કે B12 નું કામકાજ બગડી ગયું છે. સિકલ સેલ ડિઝીઝ રિઝલ્ટ પ્રાઇમરીલી ફ્રોમ. સિકલ સેલ ડિઝીઝ કઈ રીતે થાય? તો ડિફેક્ટિવ બીટા ગ્લોબિન સિન્થેસિસ પ્રોડ્યુસિંગ HbS. બરાબર, તો બગડી ગયેલું અથવા ભૂલ ભરેલું બીટા ગ્લોબિન સિન્થેસિસ. તો આ કઈ રીતે થાય? પોઈન્ટ મ્યુટેશન ઇન બીટા ગ્લોબિન જીન. જો બીટા ગ્લોબિન જીન ની અંદર પોઈન્ટ મ્યુટેશન થાય, સબસ્ટિટ્યુટ્સ વાલિન ફોર ગ્લુટામિક એસિડ. તો ગ્લુટામિક એસિડ ની જગ્યાએ વેલિન બેસી જશે, એના કારણે ડીઓક્સિજનેટ HbS બનશે. બરાબર, અને જે પ્રોડ્યુસ સિકલિંગ, અને સિકલ એટલે કે દાંતરડા જેવા જે આપણે હોય છે, બરાબર, આરબીસી એ બનતા હોય છે. કેમ? તો કે ભાઈ ગ્લુટામિક એસિડ ની જગ્યાએ વાલિન બની ગયો અને HbS બન્યું. આવું ડિફેક્ટિવ બીટા ગ્લોબિન સિન્થેસિસ થયું, એના લીધે સિકલ સેલ એનેમિયા થયો. ધ મેજર પેથોફિઝિયોલોજીકલ કોન્સિક્વન્સ ઓફ રિપીટેડ સિકલિંગ. બરાબર, વારંવાર સિકલિંગ થશે તો શું થશે? તમે કઈ રીતે એને ઓળખશો? માઇક્રોવાસ્ક્યુલર ઓબ્સ્ટ્રક્શન એન્ડ ટિશ્યુ ઇસ્કેમિયા. કેવી રીતે આ થાય? ટિશ્યુનો ઇસ્કેમિયા કેમ થાય અને માઇક્રોવાસ્ક્યુલર ઓબ્સ્ટ્રક્શન શું કામ થાય? તો ભાઈ સિકલ આરબીસી બીકમ રિજિડ, એકદમ કઠણ કડક થઈ જાય સિકલ્ડ આરબીસી. બરાબર, એકબીજા સાથે જોડાઈ જાય, દાંતરડા જેવા હોય, એટલે વાસ્ક્યુલર ઓબ્સ્ટ્રક્શન થાય, અવરોધ પેદા થઈ ગયો વેસલ ની અંદર, ઇસ્કેમિયા થયું, અને પેઇનફુલ વાસો ઓક્લુઝિવ ક્રાઇસિસ થયા, ક્રોનિક હિમોલાઇસિસ થયું. બરાબર, હિમોલાઇસિસ આરબીસી તૂટવા માંડ્યા અને પેઇનફુલ કન્ડિશન ઊભી થઈ અને ટિશ્યુને ઓક્સિજન મળતો બંધ થઈ ગયો. હિમોફિલિયા એ રિઝલ્ટ ફ્રોમ ડેફિશિયન્સી ઓફ હિમોફિલિયા એ રિઝલ્ટ ફ્રોમ ડેફિશિયન્સી. હિમોફિલિયા એ શેના લીધે થાય? તો ફેક્ટર 8 ની ડેફિશિયન્સી ના લીધે થાય. હિમોફિલિયા બી શેના લીધે થાય? ફેક્ટર 9 ની ડેફિશિયન્સી ના લીધે થાય. બરાબર, હવે ડાયાબિટીસ પર જઈએ. ઇન ટાઈપ 1 ડાયાબિટીસ મલાઇટસ હાઇપરગ્લાઇસેમિયા પ્રાઇમરી રિઝલ્ટ ફ્રોમ. બરાબર, પ્રાઇમરી ટાઈપ 1 જે ડાયાબિટીસ છે એમાં હાઇપરગ્લાઇસેમિયા શું કામ થાય? એબ્સોલ્યુટ ઇન્સ્યુલિન ડેફિશિયન્સી લીધે. ટાઈપ 1 ડાયાબિટીસમાં શું થાય? ઓટો ઇમ્યુન ડિસ્ટ્રક્શન ઓફ પેનક્રિયાટિક બીટા સેલ્સ. કે ભાઈ પોતાની જ ઇમ્યુન સિસ્ટમ છે એ પોતાના જ પેનક્રિયાસના બીટા સેલ્સ છે એને તોડી નાખશે. બરાબર, ગુજરાતીમાં કહીએ તો સ્વાદુપિંડ જે છે, પેનક્રિયાસ જે છે, એની અંદર શું આવેલું છે? લેંગરહાન્સ ના કોષ પુંજો આવેલા છે. બરાબર, લેંગરહાન્સ કોષ ગ્રુપ્સ, સેલ ગ્રુપ્સ. બરાબર, હવે આ જે છે એની અંદર બીટા સેલ્સ આવેલા છે અને એનું ડિસ્ટ્રક્શન થઈ જાય પોતાની જ ઇમ્યુન સિસ્ટમ દ્વારા, તો શું થશે? ઇન્સ્યુલિન ડેફિશિયન્સી. પણ એબ્સોલ્યુટ કે ભાઈ ખરેખર ઇન્સ્યુલિન બનતું જ નહીં હોય, બરાબર, અથવા બનતું જ નથી, એને કહેવાય ટાઈપ 1 ડાયાબિટીસ. બરાબર, ડાયાબિટીક કીટોએસિડોસિસ occurs primarily because insulin deficiency causes. ડાયાબિટીક કીટોએસિડોસિસ થાય. બરાબર, તો શું કામ? ઇન્સ્યુલિન ડેફિશિયન્સી ના લીધે એવું શું થાય છે કે ડાયાબિટીક કીટોએસિડોસિસ થાય છે? તો ઓપ્શન બી આવશે, ઇન્ક્રીઝ લિપોલાઇસિસ એન્ડ કીટોજિનેસિસ. સિવિયર ઇન્સ્યુલિન ડેફિશિયન્સી, બહુ જ તંગી થઈ ગઈ ઇન્સ્યુલિનની, એના લીધે શું થયું? ઇન્ક્રીઝ હોર્મોન સેન્સિટિવ લાઇપેઝ એક્ટિવિટી. બરાબર, એટલે હોર્મોન સેન્સિટિવ જે લાઇપેઝ છે એની એક્ટિવિટી વધી ગઈ. હવે એ લાઇપેઝ ની એક્ટિવિટી વધી એટલે ફ્રી ફેટી એસિડ જનરેટ થયા, એટલે મુક્ત રીતે ફરતા ફેટી એસિડ વધી ગયા, એટલે હિપેટિક કીટોન નું પ્રોડક્શન થયું અને આ કીટોન બન્યા એટલે કીટોએસિડોસિસ થયું. બરાબર છે, તો આ રીતે ડાયાબિટીસ ની અંદર કીટોએસિડોસિસ થાય. બરાબર, ઇન્સ્યુલિન ન હોય એટલે હોર્મોન સેન્સિટિવ લાઇપેઝ ની એક્ટિવિટી વધી જાય, ફ્રી ફેટી એસિડ વધી જાય. વિચ કોમ્બિનેશન ઇઝ મોસ્ટ કેરેક્ટરિસ્ટિક ઓફ ડાયાબિટીક કીટોએસિડોસિસ. બરાબર, ડાયાબિટીક કીટોએસિડોસિસ માં શું થાય? તો કે ભાઈ હાઇપરગ્લાઇસેમિયા થઈ જાય, ગ્લુકોઝ વધી જાય, કીટોસિસ થઈ જાય, કીટોન બોડીઝ વધી જાય, અને એસિડોસિસ, એસિડ વધી જાય. બરાબર, મેટાબોલિક એસિડોસિસ. તો આ ત્રણ લક્ષણો છે આમાં હાઇપોમાં તમને એ ગૂંચવી શકે, એટલે
ગ્લુકોઝ પણ વધે, કીટોન પણ વધે અને એસિડ વધે. આ ત્રણેય વધે એટલે ડાયાબિટીક કીટોએસિડોસિસ થાય, એવું યાદ રાખવાનું. પ્રાઇમરી હાઇપોથાઇરોઇડિઝમ ઇઝ એક્સપેક્ટેડ ટુ શો. પ્રાઇમરી હાઇપરથાઇરોઇડિઝમ હોય એમાં શું દેખાશે તમને? કોનું લેવલ વધે ને કોનું લેવલ ઘટે? તો T4 અને T4 ઘટશે અને TSH વધશે. બરાબર? તો in primary thyroid failure, low T4 removes negative feedback. T4 ઘટી જાય એટલે નેગેટિવ ફીડબેક સિસ્ટમની કામગીરી ઠપ થઈ જાય. એના કારણે પિટ્યુટરીમાંથી TSH સિક્રેશન વધે. તો પ્રાઇમરી લેવલે T4 ઘટશે અને TSH વધશે, એટલું યાદ રાખવાનું. પ્રાઇમરી હાઇપોથાઇરોઇડિઝમ છે, યાદ રાખજો. બરાબર? થાઇરોક્સિન ઘટે છે. બરાબર? The fundamental pathophysiological abnormality in Parkinson disease is degeneration of. પાર્કિન્સન ડિઝીઝ ની અંદર બરાબર પેથોફિઝિયોલોજીકલ એબનોર્માલિટી કઈ છે એવી? બરાબર, તો કે ભાઈ ડીજનરેશન ઓફ ડોપામિનર્જિક ન્યુરોન્સ. ઓપ્શન બી ઇન સબસ્ટાન્ટિયા નિગ્રા પાર્સ કોમ્પેક્ટા. બરાબર, તો લોસ ઓફ નિગ્રોસ્ટ્રેટલ ડોપામિનર્જિક ન્યુરોન્સ કોઝિસ રિડ્યુસ ડોપામાઇન. હવે નિગ્રોસ્ટેરાઇટલ ડોપામિનર્જિક ન્યુરોન્સ છે એનો લોસ થશે. બરાબર, એના લીધે શું થશે? ડોપામાઇન ઘટી જશે. ડોપામિન ઘટી જાય એટલે બ્રેડિકાઇનેશિયા થાય. બરાબર, બ્રેડિકાઇનેશિયા એટલે બધું કે સંકલન બગડી જાય મગજ અને અંગો વચ્ચેનું. બરાબર, રિજિડિટી સખ્તાઈ આવી જશે હાથ પગના સાંધામાં ને બધે. બરાબર, અને રેસ્ટિંગ ટ્રેમર ધ્રુજારી આવ્યા કરશે. શાંતિથી આમ હાથ બાજુમાં રાખ્યો તો ધ્રુજારી આવ્યા કરે. બરાબર, એને કહેવાય રેસ્ટિંગ ટ્રેમર. બરાબર, તો ડોપામિનર્જિક ન્યુરોન ક્યાં આવેલા હોય યાદ રાખજો? સબસ્ટાન્ટિયા નિગ્રા પાર્સ કોમ્પેક્ટા. બરાબર, આવડા મોટા પ્રદેશની અંદર ડોપામિનર્જિક ન્યુરોન હોય તો પાર્કિન્સોનિયાઝમમાં આનું ડેમેજ થાય એટલે આ બ્રેડિકાઇનેશિયા થાય. બરાબર, રિજિડિટી થાય ને રેસ્ટિંગ ટ્રેમર્સ એટલે એ ધ્રુજતો જ હોય બિચારો પાર્કિન્સોનિયાઝમ વાળો. અલ્ઝાઇમર ડિસીઝ ઇઝ સ્ટ્રોંગલી એસોસિએટેડ વિથ એક્યુમ્યુલેશન ઓફ. અલ્ઝાઇમર ડિસીઝ થાય એમાં શું થાય છે? શેનું એક્યુમ્યુલેશન થાય? તો ભાઈ બીટા અમાયલોઇડ પ્લેક્સ એન્ડ હાઇપર ફોસ્ફોરાયલેટેડ ટાઉ. બરાબર, આ તમારે એમનેમ યાદ રાખી લેવાનું. અલ્ઝાઇમર ડિસીઝમાં શું થાય? બીટા અમાયલોઇડના પ્લેક બનશે અને એક ટાઉ યાદ રાખવાનું, હાઇપર ફોસ્ફોરાયલેટેડ. એનું ફોસ્ફોરાયલેશન વધારે થશે. બરાબર, વધુ પડતા ફોસ્ફેટ છે એ ટાઉ એરિયાની અંદર ઘૂસી જશે. આ ટાઉ છે ને બધું બેલેન્સિંગ કરતો હોય છે. બરાબર, એન્ડ ઇસ્કેમિક સ્ટ્રોક મોસ્ટ કોમનલી રિઝલ્ટ ફ્રોમ. ઇસ્કેમિક સ્ટ્રોક શેના કારણે આવે? તો કે ભાઈ ઓક્લુઝન ઓફ સેરેબ્રલ આર્ટરી. ઓપ્શન નંબર બી આવશે જવાબ. ઇસ્કેમિક સ્ટ્રોક રિઝલ્ટ ફ્રોમ ધ ઇન્ટરપ્શન ઓફ સેરેબ્રલ બ્લડ ફ્લો ડ્યુ ટુ થ્રોમ્બોસિસ. જો થ્રોમ્બોસિસ અવરોધ છે, એમ્બોલિઝમ અવરોધ છે, વાસ્ક્યુલર ઓક્લુઝન કાંઈક બધી રીતના અવરોધો છે. એના કારણે સેરેબ્રલ એરિયામાં બ્લડ ફ્લો નહીં મળે. એના કારણે મગજમાં ઓક્સિજન નહીં મળે, બ્લડ ફ્લો નહીં મળે તો સેરેબ્રલ એરિયામાં. એના કારણે ઇસ્કેમિક સ્ટ્રોક આવશે. તો અવરોધ થાય સેરેબ્રલ આર્ટરીનો એટલે આ બધું થાય. અવરોધના આપણે અહીંયા જોયા રીઝન ને મિકેનિઝમ, થ્રોમ્બોસિસ, એમ્બોલિઝમ ને વાસ્ક્યુલર ઓક્લુઝન. બરાબર, ઘણા બધા પ્રશ્નોના જવાબો તમને એક્સપ્લેનેશન માંથી મળે છે. ઇન એપિલેપ્સી ધ ઇમિડિયેટ ફંડામેન્ટલ એબનોર્માલિટી ઇઝ. એપિલેપ્સીમાં શું થશે? બરાબર, કે ભાઈ એબનોર્મલ એક્સેસિવ એન્ડ સિન્ક્રોનસ ન્યુરલ એક્ટિવિટી. બરાબર, જો એબનોર્મલ એક્સેસિવ વધારે પડતી સિન્ક્રોનસ ન્યુરોનની એક્ટિવિટી ખૂબ વધી જાય ત્યારે જ આપણને ખેંચ આવે. સીઝર્સ અરાઇઝ ફ્રોમ એબનોર્મલ એક્સેસિવ હાઇપર સિન્ક્રોનસ ન્યુરોનલ ડિસ્ચાર્જ. બરાબર, એમાંથી જે ન્યુરોટ્રાન્સમીટર છે એ વધુ પડતા આડેધડ હાઇપર સિન્ક્રોનસ પોતાની રીતે આપમેળે આ બધું કામકાજ શરૂ થઈ જાય. બરાબર, એટલે ખેંચ આવે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિકેનિઝમ અંડરલેઇંગ પેપ્ટિક અલ્સર ડિઝીઝ એસોસિએટેડ વિથ એચ પાયલોરી. હવે સ્ટમકમાં આવ્યા આપણે. બરાબર, ઇમ્પોર્ટન્ટ મિકેનિઝમ પેપ્ટિક અલ્સર ડિઝીઝમાં કે જે એચ પાયલોરી દ્વારા થાય છે. બરાબર, તો શું થાય છે એની અંદર? એચ પાયલોરી જ્યારે ઇન્ફેક્શન કરે, શું કામ કરે, કેવી રીતે એન્ટ્રી કરે? ક્રોનિક ગેસ્ટ્રિક મ્યુકોસલ ઇન્ફ્લામેશન.
ગેસ્ટ્રિક મ્યુકોસાનું લાંબા ગાળાનું ઇન્ફ્લામેશન હોય અને મ્યુકોસાની જે ડિફેન્સ સિસ્ટમ છે એ બગડે પછી તમારું એચ પાયલોરીની એન્ટ્રી થાય, એ ત્યાં કોલોની બનાવે, બરાબર, પાછો ક્રોનિક ગેસ્ટ્રાઇટિસ કરે, બરાબર, અને મ્યુકોસલની ડિફેન્સને તોડી નાખે અને અલ્સર ફોર્મેશનમાં વધારો થાય, બરાબર. તો તમારો ગેસ્ટ્રિક મ્યુકોસામાં સોજો આવશે અથવા તમારી મ્યુકોસાની ડિફેન્સ સિસ્ટમ બગડશે એટલે એચ પાયલોરીની એન્ટ્રી થશે. એચ પાયલોરી શેના માટે જવાબદાર છે મિત્રો? પેપ્ટિક અલ્સર ડિઝીઝ માટે. which feature best differentiates ulcerative colitis from Crohn disease? કયો ફીચર છે એ અલ્સરેટિવ કોલાઇટિસ ને ક્રોન્સ ડિઝીઝ કરતા અલગ તારવે છે? તમારે બેમાં ડિફરન્શિએશન કરવું હોય તો શું થાય, કઈ રીતે કરી શકો? તો કે ભાઈ અલ્સરેટિવ કોલાઇટિસમાં શું થશે? ઓપ્શન સી, કન્ટિન્યુઅસ મ્યુકોસલ ઇન્ફ્લામેશન બિગિનિંગ ઇન ધ રેક્ટમ, બરાબર. એક ધારું મ્યુકોસલ ઇન્ફ્લામેશન તમને રેક્ટમ ની શરૂઆતના ભાગમાં જોવા મળશે. અલ્સરેટિવ કોલાઇટિસમાં કન્ટિન્યુઅસ મ્યુકોસલ ડિઝીઝ બિગિનિંગ ઇન ધ રેક્ટમ, બરાબર. એટલે એક ધારું હોય, એક સાથે તમને દેખાય લાંબા એરિયામાં, રેક્ટમની શરૂઆતમાં કન્ટિન્યુઅસ હોય, બરાબર. જ્યારે ક્રોન્સ ડિઝીઝ ની અંદર શું થાય? ડિસકન્ટિન્યુઅસ, સ્કીપ લેશન, વચ્ચે વચ્ચે તમને ન થયું હોય, બરાબર. ક્રોન્સ ડિઝીઝમાં શું થાય કે અલ્સરેટિવ કોલાઇટિસ ન જોવા મળે એમાં, બરાબર. અલગ કઈ રીતે છે? તો કે ભાઈ મ્યુકોસલ ડિઝીઝ છે એ એક ધારો નથી હોતો, વચ્ચે વચ્ચે બ્રેક આવે ક્રોન્સ ડિઝીઝમાં, જ્યારે અલ્સરેટિવ કોલાઇટિસમાં કન્ટિન્યુઅસ મ્યુકોસલ ડેમેજ હોય, બરાબર, ઇન્ફ્લામેશન સોજો જ હોય એમાં બેમાં. પણ અલ્સરેટિવ કોલાઇટિસ અંદર એક ધારો હોય, રેક્ટમમાં લાઈનમાં તૂટ્યા વગર, તૂટક ફૂટક નહીં, સીધો હોય એકદમ ઇન્ફ્લામેશન, જ્યારે ઓલામાં વચ્ચે વચ્ચે હોય ક્રોન્સ ડિઝીઝમાં, યાદ રાખજો. A patient with chronic alcohol use develops fatty liver. The initial pathological process is primarily, બરાબર. તો જે વ્યક્તિ લાંબા ગાળાથી આલ્કોહોલ લેતો હોય એને ફેટી લીવર થાય તો પેલા શરૂઆતમાં કઈ પેથોલોજીકલ પ્રોસેસ થાય? ભાઈ ટ્રાઇગ્લિસરાઇડ એક્યુમ્યુલેશન ઇન હિપેટોસાઇટ, બરાબર. તો ભાઈ હિપેટોસાઇટ ની અંદર, લીવરના સેલ્સ ની અંદર ટ્રાઇગ્લિસરાઇડ એકઠા થશે. કઈ રીતે? આલ્કોહોલ મેટાબોલિઝમ, આલ્કોહોલ પીએ એટલે મેટાબોલિઝમ તો બોડીને કરવું જ પડે, એટલે NADH ઇન્ક્રીઝ થશે. NADH ઇન્ક્રીઝ થાય એટલે લિપિડ છે એનું ભેગા થવાની પ્રક્રિયાનું પ્રમોશન થાય અને પ્રોડ્યુસિંગ હિપેટિક સ્ટીઓટોસિસ, બરાબર. તો ટ્રાઇગ્લિસરાઇડ વધારે ને વધારે ભેગા થાય એટલે તમારું ફેટી લીવર શરૂ થઈ જાય, બરાબર મિત્રો. તો બહુ બધા ફેક્ટ સાથે આપણે 40 MCQ જોયા પેથોફિઝિયોલોજીના. હવે તમે શાંતિથી સાંભળજો, આની અંદર ઘણું બધું એક્સપ્લેનેશન છે, બરાબર. અને તમે સારી રીતે તૈયારી કરજો. આપણે બધા સબ્જેક્ટ ધીમે ધીમે કવર કરશું MCQ વાઇઝ, બરાબર. તો ફરી મળશું, ત્યાં સુધી નમસ્કાર.